રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા જોડાઈ ગયા છે। જગદીશભાઈ, ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે। નમસ્કાર બેન, નમસ્કાર। નમસ્કાર જગદીશભાઈ, દર વખતે ભાજપ પાર્ટી તરફથી હંમેશા એવું રહ્યું છે કે ક્યારે પણ આવા નામોની જાહેરાત થાય તો હંમેશા સરપ્રાઇઝ મળતું હોય છે, પરંતુ હાલ જે એકમાત્ર નામ ચર્ચાઈ રહ્યું છે જગદીશ વિશ્વકર્મા, અને તેઓ ફોર્મ ભરશે। આ ઉપરાંત કોઈ પણ ઉમેદવારનું નામ નથી સામે આવી રહ્યું, તો આ વખતે આ સરપ્રાઇઝ નથી? એવું છે, સરપ્રાઇઝની જગ્યા નહોતી। સમલો સરપ્રાઇઝ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં એવું બનતું હોય છે જેના નામ ચર્ચામાં હોય એની જગ્યાએ કોઈ બીજાનું જ નામ આવે, એ સરપ્રાઇઝ વાળી વાતો હાલતી હતી। પરંતુ આ વખતે તો આપની જાણ ખાતર બેન, આજથી 3 મહિના પહેલા જયારે મને પૂછવામાં આવ્યું હતું ત્યારે પણ આપણે અવેલેબલ છે, તમે વિડીયો અવેલેબલ છે કે આપણે કીધેલું કે જગદીશ વિશ્વકર્મા સિવાય બીજા કોઈનો મેળ પડે એમ નથી। લોઠે લાકડે તમે લખી લ્યો। એટલા માટે મયંક નાયક નું નામ હતું, કચ્છના વિનોદભાઈ ચાવડાનું નામ હતું, ઉદય કાનગઢનું નામ હતું, ભાઈ જેબલિયાનું નામ હતું, બાબુભાઈ જેબલિયા, અનેકોના નામ હતા। પણ નામ હોવા અને બાકીના બધા પેરામીટર્સમાં ફિટ બેસવું, એમાં આસમાન જમીનનો ફેર। જગદીશ વિશ્વકર્મા ફિટ એટલા માટે બેસે કે જે નાના સમાજની વોટ બેંક જે છે, જે 1.5-2 કરોડની આળેગાળેની છે, એ વોટ બેંક ને ભારતીય જનતા પાર્ટી તરફી કરવાની જે એક મોટામાં મોટી જેને કહેવાય યોજના કહેવાય, એ PM વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના, એના ખરા રચયિતા કે માર્ગદર્શક તમે કહો તો એ જગદીશ વિશ્વકર્મા હતા। અને નરેન્દ્ર મોદીએ પછી એ યોજનાની જાહેરાત કરી અને એમાં તમામ નાના કૌશલ્યવાન, પરંપરાગત વ્યવસાય કરનારા કૌશલ્યવાન એટલે કોણ? મિસ્ત્રી, વાણંદ, માળા બનાવનારા માળી, ધોબી, દરજી, તાળા ચાવી બનાવનારા, પછી શિલ્પકાર, પથ્થર તોડનારા અને પથ્થર કોતરનારા, લુહાર, સુવર્ણકાર, પછી મોચી, ઢીંગલી ને રમકડા બનાવનાર, હોડી બનાવનાર, માછલીની જાળી બનાવનાર, ટોપલી બનાવનાર, બાસ્કેટ બનાવનાર, અરે ત્યાં સુધી કે સાવરણી ને સાવરણા બનાવે છે એનો પણ એમાં સમાવેશ કરી દેવામાં આવ્યો। બિલકુલ। હવે કોંગ્રેસે જયારે અમિત ચાવડાને ઓબીસી ચહેરા તરીકે ઉતાર્યા મેદાનમાં, ત્યારથી જ નક્કી હતું ભારતીય જનતા પાર્ટી ક્રોસ એન્ટ્રી કરવા માટે થઈને ઓબીસી ચહેરાને જ મેદાનમાં લાવશે। બિલકુલ, એટલે પ્રદેશ પ્રમુખનો ચહેરો તો પહેલેથી સ્પષ્ટ જ લાગી રહ્યો હતો, પરંતુ આ સરપ્રાઇઝની સાથે શું કોઈ બીજું સરપ્રાઇઝ પણ આવી શકે, એના કોઈ એંધાણ? એ ભયંકર એંધાણ છે બેન, પણ આપણે કહીએ તો લોકો આપણી ઉપર એમ કે છે તમારી આ ઈચ્છા છે, પણ આપણી ઈચ્છા નથી, જે બનવાનું છે તે હું કઉ છું। હજી સરપ્રાઇઝની ચરમસીમા અને બ્રેકિંગ ન્યૂઝ તમે અપાર આપી શકો એવા બધા જ ફેરફારો ગુજરાતના સંગઠન તો ઠીક છે પણ સરકારમાં પણ આવી રહ્યા છે। જી જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। નમસ્કાર। તો જે રીતે હાલ તમામ રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે કે જગદીશ વિશ્વકર્મા એ સૌથી મોટો ચહેરો હતો અને એમનું જ નામ જાહેર થાય તેવી સૌ પ્રમુખથી લઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની રચનાની પ્રક્રિયાનો આ એક ભાગ છે। ઘણા સમય પછી આપણે પ્રદેશ અધ્યક્ષની વરણી થઈ રહી છે। કાર્યકર્તામાં જબરજસ્ત ઉત્સાહ છે અને ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ પાર્ટી, શિસ્તબદ્ધ પાર્ટી અને છેક બૂથ લેવલ સુધી અમારા પેજ પ્રમુખ સુધી અમારી ફેલાયેલી ટીમ છે। એના આધારે સંગઠન ખૂબ સારું ચાલે છે અને સરકારને પણ સેવા કરવાની વર્ષો સુધી તક મળી છે। આ સંગઠન એ મજબૂત સંગઠન છે અને શિસ્તબદ્ધ સંગઠન છે। આપનું નામ પણ ચર્ચાતું હતું, આપ ફોર્મ ભરવાના છો કે શું સ્થિતિ છે? ભારતીય જનતા પાર્ટીનો જેમને આદેશ મળે એ ફોર્મ ભરતા હોય છે। અમારા પાર્ટીની આ પ્રક્રિયા અને પરંપરા છે। આ પરંપરા અનુસાર જેમને પણ આદેશ મળે, અમારું મોવડી મંડળ દિલ્હીનું નક્કી કરે એ માણસ ફોર્મ ભરશે। હું પણ કાર્યકર્તા છું અને મારે આવું કોઈ ફોર્મ ભરવાનું હોતું નથી। જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચાઈ રહ્યું છે કે તેઓ ફોર્મ ભરશે, આમાં તથ્યતા કેટલી, સત્યતા કેટલી? જગદીશભાઈ સિનિયર કાર્યકર્તા છે, એ પણ બની શકે છે। મને એમનો સંગઠનનો, સરકારનો પણ એમને બહોળો અનુભવ છે, એટલે વિશ્વકર્માજી પણ આ માટે ફિટ છે અને કાર્યકર્તાને જે જવાબદારી મળે એ નિભાવતા હોય છે।
પણ એમનું નામ ચર્ચાઈ રહ્યું છે અને એ જ ફોર્મ ભરવા આવે એવું લાગે છે. 10 ટેકેદારો સાથે ફોર્મ ભરશે, આ પ્રકારની વાત છે. હવે એ સત્તાવાર જાહેરાત હું જાણતો નથી હજી કે સત્તાવાર જાહેરાત એવું લાગતું નથી, પણ જે કંઈ પાર્ટી નિર્ણય કરે એ કાર્યકર્તા આમાં આગળ વધતા હોય છે. જી, બિલકુલ. તો પાર્ટી જે નિર્ણય કરતા હોય છે તે પ્રમાણે આગળ વધતા હોય છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના અન્ય જે કાર્યકર્તાઓ છે, શું કહેશો? જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચાઈ રહ્યું છે, એમાં કેટલી સત્યતા? પાર્ટી જે નક્કી કરે નામ ફોર્મ ભરાશે. આ ભારતીય જનતા પાર્ટી છે, શિસ્તબદ્ધ પાર્ટી. વર્ષો બાદ આ પ્રકારની ઇલેક્શનની પ્રક્રિયા થઈ. જી બરાબર છે, પણ પહેલાં પણ થયેલું જ છે આવું. પહેલા ક્યારે થયું હતું ને આ કેટલા વર્ષો બાદ આ પ્રક્રિયા જોવા મળી રહી છે? ના, એટલે પ્રક્રિયા કાર્યકર્તાઓને ભેગા કરી અને કાર્યકર્તાના રૂબરૂમાં થાય છે. રજનીભાઈ આપણી સાથે. રજનીભાઈ, અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, અનેક કેટલાય સમયથી અટકળો ચાલતી હતી, પરંતુ હવે અટકળોનો અંત આવે છે. વિધિવત રીતે આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીની આખી પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. આજે ફોર્મ ભરાવાથી શરૂ કરીને ફોર્મ પરત ખેંચવા સુધીની પ્રક્રિયા પૂર્ણ થાય એ પછી જ બાકીની આગળની વિધિ અને આવતીકાલે એની જાહેરાત થશે. કોણ કોણ ફોર્મ ભરશે, કોને કોને આ પ્રકારના ફોર્મ ભરવા માટેનું અહીંથી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે? નથી, પાર્ટી દ્વારા કોઈને કહ્યું નથી. ફોર્મ ભરાશે અને એના આધારે નક્કી થશે. કોંગ્રેસે ઓબીસી ચહેરો આપ્યો છે, ભારતીય જનતા પાર્ટી પણ ઓબીસી ચહેરો આપશે પ્રદેશ પ્રમુખ માટે. આ પ્રકારની અટકળો છે, એમાં શું લાગે છે, શું માનો છો? ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે. સામાજિક સમરસતાના ભાવ સાથે સતત બધા કામ કરતા હોય છે. કોઈ પણ આવી શકે છે. જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચાય છે, એને લઈને તમે શું કહેશો? કારણ કે એ પણ ટેકેદારો તરીકે ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે આવશે. મેં કહ્યું એમ, ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા આ સ્થાન પર પહોંચી શકે છે. બિલકુલ. તો નામ સ્પષ્ટ જાહેર નથી કરતા, પરંતુ કોઈ પણ કાર્યકર્તા જે છે તે આ પક્ષ તરફ પહોંચી શકે છે તે પ્રકારની વાત છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે એક બાદ એક નેતાઓ જે છે તે આવી રહ્યા છે, પોતાની વાત મૂકી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જે વર્ષો બાદ આ પ્રકારનું ઇલેક્શન થઈ રહ્યું છે, ઇલેક્શન બાદ આ જે નામ જે છે તે ડિક્લેર થશે. અત્યારે હાલ તો એક જ નામ વોટ ફેવરિટ તરીકે ચાલી રહ્યું છે કે જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરશે, ટેકેદારો સાથે ફોર્મ ભરશે. જો કે બાબુ જેબલિયા જે છે તેમનું નામ પણ ચર્ચાતું હતું અને તેમની સાથે વાત કરવામાં આવી, પણ તેમણે કહ્યું કે અમને કોઈ પણ આ પ્રકારની પાર્ટીના દિશા નિર્દેશ જે છે તે નથી આપવામાં આવ્યા અને તેના કારણે તેઓ કહી શકે છે કે જો પાર્ટી કહેશે તો તેઓ પણ ફોર્મ ફિલઅપ કરશે. આ પ્રકારની વાત કરી રહ્યા છે. એટલે કે હવે જોવાનું એ રહે છે કે કોણ અત્યારે હાલ તો ટૂંક સમયની અંદર આ પ્રવિધિની શરૂઆત થશે. પ્રવિધિની શરૂઆત બાદ કોણ અને કેટલા નેતાઓ ફોર્મ ફિલઅપ કરે છે, તેમાંથી કેટલા નેતા પરત ખેંચે છે, આ એક પ્રક્રિયા છે. પરંતુ વાત એ છે કે મોવડી મંડળ જે પ્રકારના જે પ્રકારની સ્થિતિ છે ગુજરાતની, 156 બેઠક 2022ની અંદર આવી હતી, તેને બરકરાર રહે તે પ્રકારનો મજબૂત જે ઉમેદવાર જે છે તે પ્રદેશ પ્રમુખ તરીકે આપી શકે, આ પ્રકારની નીતિ રીતિ ભારતીય જનતા પાર્ટીની રહી છે અને ભારતીય જનતા પાર્ટી કંઈક નવું કરવા માટે જાણીતી હોય છે. ગૌતમ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, તમામ અપડેટ્સ લેતા રહીશું.